નડિયાદમાં ભડકાઉ પોસ્ટને લઈને પથ્થરમારાની ઘટના સામે આવી। નડિયાદ મવધામાં ભડકાઉ પોસ્ટથી પથ્થરમારાનો મામલો સામે આવ્યો। આરોપીનું ઘટના સ્થળે જ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો તપાસ અધિકારી પીઆઈ કિરીટ ચૌધરીએ રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તો ત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો નડિયાદથી આ સમાચાર મળી રહ્યા છે। મવધામાં ભડકાઉ પોસ્ટથી પથ્થરમારાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। અને તપાસ અધિકારી પીઆઈ કિરીટ ચૌધરીએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। તો ત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આજે સર 14 તારીખે જે ઘટના બની હતી મવધામાં એ બાબતે કેટલા આરોપીને પકડાય છે? તારીખ 14/10/24 રોજ મવધા પોસ્ટ ખાતે 2 ગુના રજીસ્ટર થયેલ છે। 428/24 બીએનએસ કલમ 189 2 4 190 191 1 2 125 109 324 5 6 352 351 3 61 અને બીજો ગુનો છે તો 429/24 જેમાં બીએનએસ કલમ 310 2 115 2 352 35 2 126 2 324 2 મુજબ રજીસ્ટર થયેલા, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી નામે સંભાળેલ છે અને એ ગુનાના ક્રમે આરોપીના રિમાન્ડ લેવામાં આવેલ છે। જે આરોપીઓ પૈકી જાવેદ હુસેન કુરેશી, શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ, મોહમ્મદ અનીફ મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજરોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવે છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવે છે।